પાટણનો ક્ષત્રિય ઠાકોર સમાજ લાલઘુમ થયો। અલ્પેશ ઠાકોર પાટણ પહોંચ્યા અને ગણતરીના કલાકોમાં જ 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા। ભાવેશ ઝીલિયાના ફાર્મ હાઉસ પર પોલીસને દોડાવીને હુમલો કરવાના આરોપમાં વરઘોડા મુદ્દે ક્ષત્રિય ઠાકોર સમાજ લાલઘુમ થયો। અલ્પેશ ઠાકોર ખુદ પાટણ દોડી ગયા અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી। ક્ષત્રિય ઠાકોર સમાજના આરોપ છે કે ભ્રષ્ટ પોલીસ કર્મીઓએ ભાવેશ અને ભાર્ગવ જેવા કુખ્યાત ગુનેગારોને રાજી કરવા માટે નિર્દોષ યુવાનોને ફટકાર્યા। આ મુદ્દે સોમવારે પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન પણ બોલાવવાની જાહેરાત કરાઈ। જો કે સંમેલન પહેલા જ માંગણીઓ સ્વીકારાતા સંમેલન રદ કરી દેવાયું છે। જિલ્લા પોલીસ વડા સાથેની બેઠકમાં ખાતરી મળ્યા બાદ આ નિર્ણય કરાયો છે। પોલીસ તંત્રએ કાર્યવાહી કરતા એલસીબીમાં ફરજ બજાવતા હસમુખસિંહ, અતુલ કુમાર, કુલદીપ કુમાર અને કિરણ કુમારને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે। પાટણમાં અલગ અલગ ગેંગો, અલગ અલગ ગ્રુપો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે। આપણે જોયું છે કે અનેક પ્રકારના લડાઈ ઝઘડાઓ અને અનેક પ્રકારની ફરિયાદો એ પાટણમાં ચાલી રહી। એમાં પોલીસ તંત્ર દ્વારા તમામ રીતે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ એક એવી ગેંગો જે સામાન્ય પરિવારોને રંજાડે, સામાન્ય પરિવારો સાથેથી ખંડણી માગે, વ્યાજ વટાવના મોટા ધંધાઓ કરે, આ એવા લોકો છે જેને કોઈ સમાજ, કોઈ જાતિ, કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી। આ એવા લોકો છે જે સ્વયં એક ગુનાહિત માનસિકતાવાળા લોકો છે। એવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને એવા લોકો આવનારા સમયમાં કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ના પાટણના ગુજરાતમાં કોઈ કરી શકે એના માટેની વાત અને એનો મુદ્દો લઈ અને હું આવેલો। પોલીસની કાર્યવાહી ક્યાંક ખૂબ સારી થઈ ને ક્યાંક ત્રુટીઓ રહી ગઈ। વિષય એવો હતો કે ગુનેગારોને તે મારીને પાડી જ દો, પણ ગુનેગારોની સાથે નિર્દોષ કોઈ ના દંડાય, નિર્દોષ ઉપર અત્યાચાર, અમાનુષી અત્યાચાર ના થાય, એના માટેની વાત એ કાયદા તંત્રમાં લખેલી છે ને અમારી પણ એ જ વાત છે। હમણાં જે રીતે પોલીસ દ્વારા વરઘોડું કાઢવામાં આવ્યું, જે રીતે બુલડોઝર ફેરવવામાં આવ્યું, આ બધામાં પોલીસના ચોપડે નામાંકિત ગુનેગારોના નામો નોંધાયેલા છે। ત્યારે જે ચોપડે નામાંકિત ગુનેગારો છે, જે વર્ષોથી ગુનાઓ કરે છે, એવા લોકોને ઝેર કરી જ દેવા જોઈએ ને એ કાયદાની ભાષા અને કાયદાનો દંડો એમને બતાવવો જ જોઈએ। પણ જે નિર્દોષ છે, નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા, ત્યારે સમાજની લાગણી એવી છે કે ગુનેગારને તમે દંડ કરો એનો કોઈ વાંધો નથી, અને ગુનેગારને જાતિ જોઈને દંડ ના હોય, ગુનેગાર ગુનેગાર હોય। ત્યારે બંને તરફના ગુનેગારો એ કોઈ પણ ગ્રુપના હોય, બધા એના વરઘોડા નીકળવા જોઈએ, બધાને કાયદાનું શસ્ત્ર અજમાવવું જોઈએ। પરંતુ ક્યાંક કેટલાક ભ્રષ્ટ કર્મચારી, ભ્રષ્ટ કોન્સ્ટેબલો દ્વારા નિર્દોષ યુવાનોને ક્યાંક મારવામાં આવ્યા હોય, એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હોય, તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એવી ક્ષત્રિય સમાજમાં લાગણી ને માંગણી છે। અને એ સંદર્ભે જિલ્લાના વડા સાથે પણ વાત થઈ, એમને જોડે માંગણી કરવામાં આવી ને આગેવાનો બધા અહીંયા ઉપસ્થિત છે, અને ન્યાય ના મળે વિષય એટલો જ છે કે જે ગુનેગારો જે છે એ કોઈ પણ સમાજના હોય, જે વર્ષોથી નામાંકિત ગુનેગારો છે, જેમના પર અનેક ગુનાઓ નોંધાયેલા છે, તો એમની સામે પણ કાર્યવાહી થાય, એમના પણ વરઘોડા નીકળે ને એમના પણ તળિયા તૂટે। અને જે નિર્દોષ છે, નિર્દોષ ઉપર જેને ગુનેગારોનો પક્ષ લઈ અને નિર્દોષ લોકો ઉપર જે કોન્સ્ટેબલ કે જે કંઈ કર્મચારી હોય એણે અત્યાચાર કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એની સામે પણ કાર્યવાહી થાય, આ પ્રકારની સમાજની માંગણી છે। ને એના સંદર્ભે 23 તારીખે એક સંમેલન બોલાવ્યું છે ન્યાય માટેનું। ત્યારે વાત એવી છે કે એમની સામે સસ્પેન્શન સાથેની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એક ન્યાયિક તપાસ મૂકવામાં આવે અને નિર્દોષ કોઈ દંડાય નહીં એના માટે આગળ આવે પોલીસ તંત્ર। સામેવાળા છે એ પણ રીઢા ગુનેગાર છે, એમના પર પણ કેટલાય ગુના છે, એ અત્યાર સુધી કેટલાય ગુનામાં છૂટી ગયા છે અને અત્યાર સુધી ક્યારેય કંઈ પણ રિકન્સ્ટ્રક્શન કે એવું કંઈ આપણે નજરે જોયું નથી। તો અમે સાહેબને વિનંતી કરી કે એને પણ પકડીને લાવવામાં આવે અને એનું પણ રિકન્સ્ટ્રક્શન આ લોકોનું કર્યું એવા જ પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે એવી અમે માગણી મૂકી હતી।
એની આ જે મિલકત હતી એ પણ ગૌચરમાં હતી, એ પણ આ બધાના સૌના પ્રયત્નોથી એ પણ તૂટી ગઈ છે. એટલે સરકારશ્રી અને પોલીસ અને સૌ અમારા આગેવાનોનો પણ અમે આભાર માનીએ છીએ અને અમારા સમાજને પણ વિનંતી કરીએ છીએ કે એક મિનિટ, પોલીસ દ્વારા અમે જે માગણીઓ કરી હતી એમાં એમને આજે 4 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે અને બીજી ન્યાયિક તપાસ કરવાની પણ અમને ખાતરી આપી છે. એ અમે કીધું કે ભાઈ જે ગુનેગાર હોય, અમારા સાથે જે ખોટું થયું છે એમાં જે પણ ગુનેગાર હોય એની તમે તપાસ કરજો અને તપાસના અંતે એ લોકોએ 4 અમારા આક્ષેપો હતા કે એક તો એમને ખોટી રીતે કનરગર કરીને એક તો 7 ખોટા આરોપી અમારા અંદર યુવાનોને ઘાલ્યા હતા. બીજું કે જે પ્રકારેનું એમના સાથે તે બરબાદ પડતા પૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું અને એમની સાથે અહીંયા ઓફિસ લેવલે પણ ખૂબ ક્રૂરતાપૂર્વક વર્તન કરવામાં આવ્યું હતું. એ બધું અમારા ધ્યાને આવ્યું હતું, સાહેબના ધ્યાન પર મૂક્યું. એ એમની સાથે અશોભનીય કામ કે કોઈ મારઝૂડ કે એવું કંઈ કર્યું છે એટલે એમને અમને જણાવ્યું હતું. એ અમે બધાના અધિકારીઓને કહ્યું છે. હા, એ પણ અમે કહ્યું હતું કે ભાઈ તમને આવું કોઈ અમને એવું લાગે છે કે સામે પક્ષે કોઈ લોકો મદદગાર થતા હશે તો એ લોકોની પણ તપાસ કરજો અને યોગ્ય લાગે એ રીતે પગલાં ભરજો. એટલે સમાજને પણ વિનંતી કરું છું કે ભાઈ આ આપણને પોલીસ તંત્ર અને સરકારે ખૂબ મદદ કરી છે. આપણા જેટલા વિષયો હતા એમાંથી મોટાભાગના વિષયો પૂર્ણ થયા છે અને આગામી સમયમાં પણ એ તપાસ કરવાની ખાતરી આપી છે. એટલે સમાજને આપણે 23 તારીખનું સંમેલન મોકૂફ રાખીએ છીએ અને આગામી સમયમાં આપણે જ્યારે પણ સારા વિષયો માટે મળવાનું થશે ત્યારે સૌ સમાજનો આભાર. બિલકુલ અમારી સ્પષ્ટ એવી માગણી છે કે સામે પક્ષે પણ આવો ને આવો અમારને જે રીતનો વરઘોડો કાઢે એવો જ વરઘોડો નીકળવો જોઈએ અને પોલીસ તંત્રએ અમને ખાતરી આપી છે કે આના કરતો પણ સારો વરઘોડો નીકળશે. આ અગાઉ 18 માર્ચે પણ ક્ષત્રિય ઠાકોર સમાજના અગ્રણીઓ વામૈયા ખાતે એકત્ર થયા હતા અને આરોપ લગાવ્યો હતો કે કુખ્યાત ભાવેશને રાજી કરવા માટે થઈને સમાજના નિર્દોષ યુવાનોનો વરઘોડો કાઢનારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે. જો કે હવે ક્ષત્રિય ઠાકોર સમાજની માંગણી રંગ લાવી. આ તરફ તંત્ર દ્વારા કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયાના ફાર્મ હાઉસને લગભગ સાફ કરી દેવાયું છે. સતત બીજા દિવસે અહીં બુલડોઝરથી ભાવેશ અને ભાર્ગવના સામ્રાજ્યનું નિકંદન નીકળતું દેખાયું. શરૂઆતમાં ભાગી ગયેલી પોલીસે હવે આકરું રૂપ ધારણ કર્યું છે.